ફરીથી એકવાર નમસ્કાર। 21 નંબરનું કાવ્ય બેટા મને પાછી જવા દે ઉર્મી કાવ્ય છે। એના કવિત્રીનું નામ છે ઉમા મહેશ્વરન। જન્મ 1938માં થયો હતો અને એમને અનુવાદક નીતા રામૈયાએ કરેલું છે। તો દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાત રજૂ થયેલી છે કે આજે આપણે સૌ જાણીએ છીએ કે ચારે તરફ પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વહેલેલો છે। આજે વેસ્ટર્ન કલ્ચરના રંગે રંગાયેલી આજની જે નવી જનરેશન, નવી પેઢી છે, એ પેઢી ગામડાના લોકોની, ગામડામાં વસતા લોકોની લાગણીને બરાબર સમજી શકતી નથી। એક બાપ અને એક બેટા, એક દીકરી અને એના મમ્મી, મા, બેની વચ્ચે આજે જનરેશન ગેપ છે, બે પેઢીઓ વચ્ચેનું અંતર છે। અને એટલે આ બદલાયેલી જીવનશૈલીની વાત અહીંયા રજૂ કરેલી છે કે સૂર્ય ભલે પૂર્વમાં ઉગતો હોય, લોકોને પશ્ચિમી સંસ્કૃતિમાં રસ છે અને એના કારણે આજની પેઢી, તમે જાણો છો, કરલો દુનિયા મુઠ્ઠીમાં વેસ્ટર્ન કલ્ચરના રંગે રંગાયેલી છે। બેટા મને પાછી જવા દે ના લેખિકા, એમનો અભ્યાસ ઉછેર જબલપુરમાં થયો, BA જબલપુર યુનિવર્સિટી દ્વારા, MA નાગપુર યુનિવર્સિટી દ્વારા થયા। ઉચ્ચ અભ્યાસ એમણે મિશિગન યુનિવર્સિટીમાં અને ત્યાં PhDની ઉપાધિ મતલબ ડિગ્રી પ્રાપ્ત કરી। કવયિત્રી, લેખક, સંશોધક તરીકે જાણીતા થયા। CV રામન જેવા સમર્થ વૈજ્ઞાનિકનું જીવનચરિત્ર તેમણે લખ્યું। ત્રિશંકુ એન્ડ પોએટ્રી એમનું કાવ્ય સંગ્રહ છે। અ સાયકલ ઓફ ધી મૂન તેમજ મેંગોન ઓફ ધી મેપલ ટ્રી એમના નોંધપાત્ર પુસ્તકો છે। 20 પુસ્તકો એમને નામે છે। એમના જાણીતા કાવ્યનો અનુવાદ બેટા મને પાછી જવા દે અહીં લીધો છે। આ અનુવાદ નીતા રામૈયાએ કર્યો છે। પલટાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવનશૈલીનું આ પ્રતિબિંબ આ કાવ્યમાં છે। દીકરાને ભણાવી ગણાવીને મોટો કરે, મા બાપ ને આશા રાખે કે દીકરો ભણી ગણીને મોટો થાય, દેશ છોડીને વિદેશમાં સ્થાયી થાય, ગામ છોડીને પરગામમાં સ્થાયી થાય, સુખી થાય, અને એની માતાને સૌથી મોટો આનંદ એ જ હોય છે કે મારો દીકરો હવે ભણાવ્યો ગણાવ્યો અને સુખી થયો। પણ બદલાતી જીવનશૈલીની અંદર દીકરો પોતાની માતાને પોતાના વતનમાં લઈ આવે છે, પોતાને ત્યાં લઈ આવે છે, વતનમાંથી પોતાની માતાને પોતાને ત્યાં લઈ આવે છે। વેસ્ટર્ન કલ્ચરના માહોલમાં માતાને ગમતું નથી। ધ મોડર્ન જનરેશન અફેક્ટેડ બાય ધી વેસ્ટર્ન કલ્ચર does not understand the feelings of the people of living in a village. The reflection of the changing lifestyle is seen in the poem. The educated son is happy in a city. Son or daughter, they are educated, they are happy in their city, but the mother is from village. Mother is satisfied with it. Mother is satisfied. My son is well enough happy. એનું ઘર સારું ચાલે છે, સુખી છે, સારી જગ્યાએ એને નોકરી છે, સારી છોકરી છે, સારું ઘર છે. But the mother who is habituated to live in a village does not like to live in city. So the mother requests her son to let her go to her village. The poetess has snipped the feeling of mother's heart in the poem skillfully. ખૂબ જ સુંદરતાથી સ્કિલફુલી આ વાત રજૂ થયેલી છે। કારણ કે દીકરો વિદેશમાં સ્થાયી થયો છે અને દીકરો પોતાની માતાને વિદેશમાં પોતાને ઘરે લઈ જાય છે। આજે દોસ્તો જાણો છો, આપણે ત્યાંથી ઘણા બધા લોકો વિદેશમાં સ્થાયી થયા છે, ચરોતરમાંથી, ચોઈસગામ પટેલ સમાજમાંથી, આસપાસના આપણા વિસ્તારમાંથી, આણંદ જિલ્લામાંથી
પણ ઘણીવાર એવું બને છે કે અહીંયાથી જનારા જે યંગ જનરેશન છે, કદાચ તેઓ સ્ટુડન્ટ વિઝા પર ગયા હોય, ત્યાં સેટલ થઈ જાય, PR થઈ જાય, સિટીઝન થઈ જાય અને ત્યાં રહેવા લાગે. પછી એવું ઈચ્છે કે પોતાના મા બાપને ત્યાં બોલાવે, પણ મા બાપને ત્યાં ગમતું નથી અને મા બાપ ત્યાંની જાહો જલાલી છોડી, ત્યાંનું સુખ વૈભવ છોડી, ત્યાંની ધન દોલત છોડી, ત્યાંની બધી બાબતોને છોડીને અહીંયા પાછા ગામડામાં આવી જાય, કારણ કે એમને ગમતું નથી. અહીંયા એ જ વાત રજૂ કરી છે. કોને ખબર કેવી જગ્યાએ તું મને લઈ આવ્યો છે બેટા. કાવ્યની પહેલી પંક્તિમાં કહે છે, કોને ખબર કેવી જગ્યાએ તું લઈ આવ્યો છે બેટા. અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય ને આગલે બારણે હંમેશા તાળું વાંસ્યું હોય. ભલે પધાર્યા કહેવા માટે ઉમરામાં કોઈ રંગોળી જ નહીં. લક્ષ્મીજી ક્યાંથી પધારે બેટા. લેખિકા કહે છે, અહીંયા જે રજૂઆત છે, દીકરો એની માતાને પોતાના વિદેશના ઘરમાં, પરદેશના ઘરમાં, અન્ય પોતાના વતનથી, ગામડાથી દૂર શહેરના ઘરમાં લઈ જાય છે. ત્યાં માં કહેશે કે બેટા, જ્યાં ઘરની બારીઓ હંમેશા બંધ રહેતી હોય અને મુખ્ય દ્વાર પર હંમેશા તાળું માર્યું હોય, એવી જગ્યા પર તું મને કેમ લઈ આવ્યો. શહેરમાં મુખ્ય દરવાજો બંધ જ હોય, ત્યાં આગળ બારીઓ બંધ રાખી હોય, ઉનાળામાં વાતાનુકૂલિત ઘર હોય, એસી હોય, એર કન્ડિશનર હોય, શિયાળામાં હીટર હોય, ચોમાસામાં પણ એ પ્રકારે પડદા બંધ હોય. In which place have you brought me, my dear son? Here all the windows are always closed and the main door is kept locked. મુખ્ય દરવાજા પર તાળું છે અને તું મને આવી જગ્યા પર ક્યાં લઈ આવ્યો. ને આગલે બારણે હંમેશા તાળું વાંસ્યું હોય. ભલે પધાર્યા કહેવા માટે ઉમરામાં કોઈ રંગોળી જ નહીં. આવનારનું સ્વાગત કરવા માટે મુખ્ય દ્વાર પર રંગોળી ન કરી હોય, ત્યાં લક્ષ્મીજી કદી પધારતા નથી. એમ કહેવામાં આવે છે કે મહેમાન અતિથિ દેવો ભવ. આપણે હિન્દુ સંસ્કૃતિમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં પરંપરામાં રિવાજ છે ઉમરાનું પૂજન કરવું, રંગોળી કરવી. દોસ્તો, દિવાળીના તહેવારોમાં તમે જોશો તો દિવાળી, આ બધું રંગોળી કરવી આપણી સંસ્કૃતિ છે ને. જ્યાં રંગોળી કરી ન હોય ત્યાં લક્ષ્મીજી કદી પધારતા નથી. લક્ષ્મીજી ક્યાંથી પધારે બેટા. જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફરતી હોય ત્યાં લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરા. કહે તો બેટા, ચારે બાજુ બારી બેડા બંધ છે, એસી ચાલુ હોય, એકની એક હવા વારંવાર અંદર રોટેશન થતું હોય, ગોળ ગોળ ફરતી હોય, તો એ ઘરમાં આર્ટિફિશિયલ એર હોય તો ત્યાં લક્ષ્મીજી આવવાનો વિચાર પણ ન કરે. There is no rangoli at the door to welcome the guest. Then how can Lakshmiji come? Not only Lakshmiji but Saraswati Devi also. How can come? કેવી રીતે આવે બેટા. જે ઘરમાં કૃત્રિમ હવા ગોળ ગોળ ફરતી હોય, બહારની જે હવા છે, અંદરની હવા આપણે લઈએ, આપણે જોઈએ, આપણે પ્રાણવાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ એ જ બધા લોકો ઘરમાં રહેનારા બહાર હવામાં ફર્યા કરે. બહારની કુદરતી તાજી શુદ્ધ હવા ના આવે. આગળ કવિ કહે છે કે કમળ પર જે બિરાજમાન છે, કમળ પર જે બિરાજમાન છે અને આદિકાળથી દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની, તું શું ધારે એમ કે ડબ્બાને બરફમાં સંગ્રહેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગશે. દીકરાને એના માં કહે છે કે કમળ પર જે લક્ષ્મી દેવીજી બિરાજે છે, આદિકાળથી જે દૂધના સાગરમાં એમનો વાસ છે. આપણે લક્ષ્મી પૂજન કરીએ ત્યારે દૂધ, હળદર, કંકુ, ચોખા, અક્ષતથી આપણે, કમળ કાકડીથી આપણે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીએ છીએ. ધનતેરસ, દિવાળીના દિવસે અથવા તો વૈભવલક્ષ્મી વ્રત કરનારા ભાઈ પૂજા કરે છે. તો જે કમળ પર બિરાજમાન છે મહાલક્ષ્મી, આદિકાળથી દૂધના સાગરમાં તેનો વાસ છે, તું ધારે છે કે એ લક્ષ્મીજી અહીંયા પધારશે. Lakshmiji sits on the lotus and dwells in the sea of milk.
ऑफ सेंचुरी, युगो युगो से લક્ષ્મીજીના આ બધી બાબતો એમને ગમતી નથી. ડબ્બા, આગળની પંક્તિમાં કહે છે, તું શું એમ ધારે છે કે ડબ્બાને બરફમાં સંગ્રહેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગ્ય છે? વેસ્ટર્ન કલ્ચરનો માહોલ છે આજે. આપણે ત્યાં પહેલાંના જમાનામાં ફ્રીજ ન હતા, ઇલેક્ટ્રિસિટી જ નહોતી, ચૂલા પર બનાવીને ગરમ ગરમ ખાતા હતા. આજે ફ્રીજ આવી ગયા છે. ફ્રીજમાં બધું ખાવાનું સંગ્રહેલું વાસીયન કદી આરોગશે દેવી ના. ડુ યુ બિલીવ ધેટ શી વિલ ઇટ stale food which is preserved in box and ice? બરફમાં મૂકી રાખેલું, ફ્રીજમાં મૂકી રાખેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગશે? બેટા, હું ખૂબ રાજી છું બેટા, તને સારી રીતે ઠેકાણે પડેલો જોઈને, બાળકોને, પત્નીને બધું જ. જો કે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે, તું અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે ઊભા થઈ જાય છે મારા રૂવાડા. દીકરા, તને બાળકોને, પત્નીને જોઈ ઠરીઠામ થયેલો, પોતે ગૃહસ્થ સંસારમાં તું ઠરીઠામ થયેલો છે જોઈને હું ખુશ છું. My dear, I am very happy to see you settled with your wife and children. But પણ તારી પત્ની અન્ય બીજા પુરુષોના હાથ પકડે, તું બીજી સ્ત્રીનો પરસ્ત્રી. ગાંધીજીએ કહેલું આપણને, વૈષ્ણવ ભજન હતું તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન આણે રે. પર સ્ત્રી જેને માત રે, બીજાની સ્ત્રી માત સમાન હોય. દરેક સ્ત્રી એના માટે બહેન, માં સમાન હોય. તો આ બધું જોઈને હું દુઃખી થઈ જાઉં છું. બેટા, બાળકોને, પત્ની બધું સુખી છે, વાત બરાબર છે, પણ તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે. આજકાલ પતિ પત્ની, બાળકો, યુવાનો પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. પતિ પત્ની એકબીજા સાથે બેઠા હોય, એકબીજા સાથે મજાક મસ્તી કરે, બીજા પત્ની પણ એની સાથે મજાક મસ્તી કરે. ઘણીવાર આ નિકટતા, પર સ્ત્રી અને પર સંબંધની નિકટતા સમાજ માટે ખૂબ જ જોખમી છે. તે બાબત તરફ બેટા કહીને માં દુઃખી થાય છે અને એના તરફ ઇશારો છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આ બધા સંબંધો વધુ પડતા નજદીકી સંબંધો, પર પુરુષ પર સ્ત્રીના સંબંધો વિકસી રહ્યા છે. અને વેસ્ટર્ન કલ્ચરમાં આજે ઘણા બધા ઇલીગલ ચાઇલ્ડ છે, ઘણા બધા ઓર્ફનેજ છે, ઘણા બધા અનાથાલયો છે, ઘણા બધા બાળકો અનાથ છે. આજે લિવ ઇન રિલેશનશીપમાં ઘણા બધા રહેશે. સંબંધો, લગ્ન સંસ્થાઓ તૂટી રહી છે. એટલા માટે બાને વિશ્વાસ, બાને દુઃખ છે કે તારી પત્ની કોઈ પર પુરુષનો હાથ પકડે અને તું પર સ્ત્રીનો હાથ પકડે, એ જોઈને હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. ઊભા થઈ જાય છે મારા રૂવાડા, મારા રોમ રોમ, ગુસબમ્સ, રોમ રોમ મારા ઊભા થઈ જાય છે. પણ હું રાજી છું બેટા, ખરેખર રાજી છું કે એ વાતે કે તું ઠેકાણે પડી ગયો. આજે કેટલાયનું ગોઠવાતું નથી. સારી નોકરી હોય તો સારી છોકરી ન હોય, અને ઘણીવાર સારી છોકરી મળે તો નોકરી ન હોય. એમ કહેવાય કે ગુજરાતીમાં કે નોકરી અને છોકરી તોબા તોબા બહુ આસાનીથી મળતા નથી, અને મળી જાય તો નસીબ, અને મળી જાય અને એને જો નિભાવવી જ જાણે તો પણ એનાથી વધારે સદનસીબ. બાકી મળવું, લગ્ન કરવું અને એ સંબંધને નિભાવવું એ કંઈ આસાન ખેલ નથી. જોકે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે તો અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે ઊભા થઈ જાય છે મારા રૂવાડા. પણ બેટા, હું ખરેખર રાજી છું, એ વાત ઠેકાણે પડી ગયો. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ ખીલે બંધાઈ ગયો, ખીલાએ બંધાઈ ગયો.
હવે જે સાંઢ હતો, જે આખલો હતો, ઉછળકૂદ કરતો હતો, હવે કરશે નહીં, હવે ઠરીઠામ થઈ ગયો, ખીલે બંધાઈ ગયો. એટલે તું ખીલે બંધાઈ ગયો, ઠેકાણે પડી ગયો, સારું થયું અને મને આટલે દૂર લઈ આવ્યો છે. I am shocked when I see your wife holding another man's hand and you holding another wife's hand. અને તું ઠેકાણે પડી ગયો એના માટે હું ખુશ છું. બેટા તું જીવનમાં સુખી છે એના માટે હું ખુશ છું. બટ માય ડિયર સન, બેટા I am really happy that you have settled and have brought me here so far away. કાલની રસોઈની વાસ હવામાં, આગળની પંક્તિમાં કવિ કહે છે કે કાલની રસોઈ, આ રૂપકડું તારું ઘર, તારી કાર અને બધું જોવા, પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. હે દીકરા, મારાથી આ ઘરમાં જે ફરતી વાસી હવા જે મારાથી શ્વાસમાં લેવાતી નથી, કારણ કે ચારે તરફ દરવાજા બંધ છે, અંદર વાતાનુકૂલિત એસી ચાલુ છે. બેટા સારું થયું કે તું મને અહીં લઈ આવ્યો. અને ગઈકાલની જે વાત છે, કવિ વાત માં દીકરાને કહેશે કે તારું આ રૂપકડું ઘર છે, તારી કાર, આ બધું જોવા તું મને લઈ આવ્યો, ભલે હું ખુશ છું, પણ ગઈકાલની રસોઈની વાસી હવા ગોળ ગોળ ફર્યા કરે છે, અહીંયા વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. To see me, your beautiful house, your car and many others, I cannot breathe this stale air. The smell of your yesterday's food is moving round in there. બેટા રસોઈ તો રોજ કરવાની વાત હોય, માત્ર રવિવારે જ નહીં, કેમ કે રસોઈનો મગમગાટ ખૂબ સરસ હોય છે. બેટા રસોઈ તો રોજે રોજ કરવાની બાબત છે, માત્ર રવિવારે કામ કરવાનું નથી. અને બેટા રસોઈનો ધમધમાટ મજાનો હોય, સોડમ ઉછળતી હોય, હળદર ને લીલી કોથમીર અને ગરમ તેલમાં રાઈનો તડતડાટ, જમણવાર સોડમ લાવે, હવાને ગંધવી નહીં મારે. હે બેટા રસોઈનો ધમધમાટ સુંદર હોય, સોડમ હોય, સુગંધ હોય, સરસ મજાની હળદર હોય, એમાં લીલી કોથમીર એટલે કે ધાણા હોય, અને ગરમ તેલમાં રાઈનો તડતડાટ થતો હોય, ત્યારે ભોજનમાં ચાર ચાંદ લાગી જાય, જમણમાં સુગંધ આવે. અને આવી શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ ઘરનું ગરમ ભોજન છે, એનું આગવું મહત્ત્વ છે. ઘરમાં પડી રહેલું જે વાસી ખોરાક છે એ મારે હવા ગંદી કરવી નથી. બેટા બધી બારી તું ખોલી નાખ. બેટા મને ટેવ છે કે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની, સવારે પંખીનો, રાત્રે વરસાદનો ને પવનનો, ફર્નેસ ફેનનો ગરગરાટ નહીં, અને ગરમ ગરમ હવાના સુસવાટા નહીં, અને વોશિંગ મશીનનું ભૂસ ભૂસ નહીં. બધી બારીઓ ખોલી નાખ બેટા, બધી બારીઓ ખોલી નાખ અને મને પાછી જવા દે સૂર્ય અને હવા તરફ, અને પરસેવો અને માખીને એવું બધું. પણ આ તો નહીં, ના નહીં જ. બેટા મને પાછી જવા દે, બેટા મને પાછી જવા દે, બેટા મને પાછી જવા દે. બાની મૂંઝવણ છે, બાને નગર જીવનનું મધ્યાર્પણું ગમતું નથી, અને બા ગ્રામ્ય જીવનના મુક્ત ગગનમાં વિહરતા મુક્ત વિહાર પક્ષીની જેમ વિહરવા માંગે છે. એ કહેશે કે ગરમ તેલમાં રાઈનો તડતડાટ, લીલી કોથમીર અને હળદર જમણમાં સોડમ અને સ્વાદ લાવે છે. The smell of turmeric and coriander leaves is spread and we hear cracking sound of mustard seeds in boiling oil. બેટા બસ તારી બધી બારી ખોલી નાખ, મને જીવંત વસ્તુઓના ધ્વનિ સંભાળવાની ટેવ છે. My dear, all these things bring sweet smell, and eating food that do not spread foul smell in air. So please open all the windows. I am used to hearing voices of living things. સવારે સુંદર મજાના પંખીઓનો કલકલાટ, એમનો ચહેકાટ, ગગનમાં વિહરતા પક્ષીઓ, રાત્રે સુંદર મંદ મંદ વહેતો સમીર પવન, વરસાદનો સરસ મજાનો અવાજ, ધ્વનિ મને સાંભળવો ગમે છે. મને આ કૃત્રિમ પંખાનો ઘરઘરાટ, ફર્નેસ ફેનનો ઘરઘરાટ ગમતો નથી. મને ગરમ હવાના સુસવાટા સાંભળવા ગમતા નથી. હવા એવું બધું ચાલશે. માં એમ કહે છે કે મારે ખુલ્લી હવા જોઈએ છે, મારે બારી બારણા ખુલ્લા રાખવા છે. તાજી હવા પ્રસરતી હોય ત્યારે બહાર રોમાંચ અનુભવે છે. જીવંત વસ્તુઓનો ધ્વનિ મારે સાંભળવો છે. સવારે સરસ મજાના પંખીઓનો ટહુકો, રાત્રે વરસાદ,
બાને ગામડાના જીવન સાથે અનોખો નાતો છે, એટલે બા વતનથી દૂર રહેવું બા માટે ખૂબ જ અશક્ય છે. બા કહે છે કે મારે સૂર્યના કિરણો મુક્ત રીતે ધરતી પર પ્રસરતા હોય, દરેક ઘરમાં એનો ઉજાસ પથરાતો હોય, હવા મુક્ત રીતે ગ્રામ્ય જીવનના શ્વાસમાં ભરાતી હોય, બધા જ જીવો સ્વતંત્રતાથી જીવતા હોય એવો મુક્ત વિહાર જોઈએ છે. મારે સરસ મજાની આઝાદી જોઈએ છે, મારે સૂર્યપ્રકાશ જોઈએ છે. લેટ મી ધેર બી સન, એર, સ્વેટ એન્ડ ફ્લાઇઝ, બટ એટ લીસ્ટ નોટ ધીસ. અંતમાં બાની જે મૂંઝવણ છે, બદલાયેલી સંસ્કૃતિની જીવનશૈલી છે, એની કવિએ રજૂઆત કરી છે કે બા આખરે કહે છે કે બેટા મને પાછી જવા દે. બા ને ઘરમાં હવાની જે અવર જવર થતી નથી એમને ગમતું નથી, એમને કુદરતી ગ્રામ્ય જીવન ગમે છે. આશા રાખું છું દોસ્તો આપને સમજાવ્યું હશે. ધન્યવાદ, આભાર.